વિનોદ જોશીની કવિતા હું એવો ગુજરાતી આપણે સૌએ ક્યાંક ને ક્યાંક સાંભળી જ હશે, પણ એ ખાલી શબ્દોનો સંગ્રહ નથી, એ તો દરેક ગુજરાતીના દિલની વાત છે. તો ચાલો આજે આપણે આ કવિતાના એક એક શબ્દને પકડીને એ ગૌરવના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, કવિની છાતી ગજગજ કેમ ફૂલે છે? આ ગૌરવ, આ ગર્વ આખરે આવે છે ક્યાંથી? એવું તો શું ખાસ છે ગુજરાતની માટીમાં, એની સંસ્કૃતિમાં કે પછી એના ઇતિહાસમાં? ચાલો શોધીએ. આ ગૌરવના મૂળ ક્યાં છે ખબર છે? એ છે આ ધરતીમાં, આ માટીના કણે કણમાં. કારણ કે ગુજરાતી અસ્મિતાનો પાયો જ અહીંની ધરતીના ખમીરથી બંધાયેલો છે. જરા વિચારો, નર્મદા અને મહીસાગર જેવી નદીઓ, એનું પાણી ખાલી જમીનને નથી સિંચતું, ના. કવિ કહે છે કે એ પાણી તો સીધું ગુજરાતીઓની નસોમાં વહે છે, જાણે કે લોહી બનીને. જીવાદોરી છે આ નદીઓ. અને શરીર જાણે અરવલ્લીના પહાડમાંથી ઘડાયેલું હોય એવું મજબૂત. શ્વાસમાં તો વળી ગિરનારની ખુમારી ભળેલી છે. અને હૃદયના ધબકારા, એ તો રત્નાકર એટલે કે વિશાળ દરિયાની લહેરો સાથે તાલ મિલાવે છે. પ્રકૃતિ સાથેનું આ કેવું અદ્ભુત જોડાણ છે! તો જુઓ, આ ખાલી નદીઓ, પહાડો કે દરિયાના નામ નથી, આ તો ગુજરાતની ઓળખના કુદરતી સ્તંભો છે. નર્મદાનું પવિત્ર પાણી, ગિરનારનું શિખર, રત્નાકરનો વિશાળ કિનારો અને હા, ગીરના સાવજની ડણક. આ બધું ભેગું થાય ત્યારે બને છે ગુજરાતનું અસલી ખમીર. પણ વાત ખાલી ભૂગોળની નથી. ગુજરાત એટલે માત્ર પહાડ અને નદીઓ નહીં, એનાથી પણ કંઈક વિશેષ. એ છે ભક્તિ અને કળાનો એક અનોખો સંગમ. ચાલો હવે જરા એની સંસ્કૃતિમાં, એની કળામાં ડૂબકી મારીએ. અને આ ધરતીની સંસ્કૃતિ એટલે શું? એ છે નવરાત્રિનો ગર્ભદીપ જે આખી દુનિયાને પોતાના તેજથી રોશન કરે છે. અહીંની હવામાં જાણે દ્વારકાધીશના પ્રેમનું અમૃત ભળેલું છે. એક અલગ જ અનુભૂતિ છે. અહીં આજે પણ જો શાંતિથી કાન માંડો તો મીરાબાઈના કરતાલનો રણકાર સંભળાય. અને હા, અહીંની સવાર કોના વગર અધૂરી છે? નરસિંહ મહેતાના પ્રભાતિયા વગર. આ ભક્તિ અને આ સંગીત એ તો જાણે અહીંના લોકોના શ્વાસમાં વણાયેલું છે. પણ આ માટીએ ખાલી સંતો અને કલાકારો જ નથી આપ્યા. ના, આ ધરતીએ તો એવા યુગ પુરુષો પણ આપ્યા જેમણે માત્ર એક હાકલથી કે પોતાના સત્યના બળથી આખા દેશના ઇતિહાસનો રસ્તો જ બદલી નાખ્યો. અને એમાંથી જ આવ્યું એક એવું શસ્ત્ર જેવું દુનિયામાં ક્યારેય નહોતું જોવા મળ્યું. સત્યનું આયુધ. કોઈ તલવાર નહીં, કોઈ બંદૂક નહીં. આ તો હતું ગાંધીજીના મૌનનું બળ, એમની અહિંસાની તાકાત. અને જુઓ તો ખરા, આ શસ્ત્રે દુનિયાના સૌથી શક્તિશાળી સામ્રાજ્યના પાયા હલાવી દીધા. અને કમાલની વાત તો એ છે કે આ જ ધરતીએ બે વિરાટ વ્યક્તિત્વો આપ્યા. એક તરફ ગાંધીજી, જેમનું શસ્ત્ર હતું મૌન અને સત્ય, તો બીજી તરફ સરદાર પટેલ, જેમની એક હાકલ જ કાફી હતી. રસ્તા કદાચ અલગ દેખાય, પણ મંજિલ તો એક જ હતી, ભારતની આઝાદી. આ જ તો ગુજરાતનું અનોખાપણું છે નહીં? અહીં ગાંધીજીના મૌનમાં પણ સિંહની ગર્જના જેવી તાકાત હતી. અને બીજી બાજુ સરદારની ફક્ત એક જ હાક, બસ એક અવાજ પર હજારો ખેડૂતો અંગ્રેજો સામે લડવા ઊભા થઈ ગયા. બે અલગ રસ્તા, પણ તાકાત બિલકુલ સરખી. તો આપણે આ બધું જોયું, અહીંની ધરતી, અહીંની ભક્તિ, અહીંના મહાપુરુષો. આ બધું ભેગું થઈને શું બને છે? એ બધું મળીને બને છે ગુજરાતી અસ્મિતા. સમજો કે આ એક મજબૂત ઇમારત છે, જેનો પાયો છે અહીંની ધરતીનું ખમીર. એની દિવાલો પર ભક્તિ અને કળાનું સુંદર નકશીકામ છે. એની રક્ષા કરે છે સંતો અને શૂરવીરોનો વારસો. અને એની છત, એ છે ગાંધી અને સરદાર જેવા મહાપુરુષોનું નેતૃત્વ. આ બધું ભેગું થાય ત્યારે બને છે સાચી ગુજરાતી ઓળખ. અને એટલે જ કવિ ગર્વથી કહે છે કે આ ભૂમિ સંતોની પણ છે અને શૂરવીરોની પણ. અહીં હાથમાં કરતાળ પણ છે અને જરૂર પડે તલવાર પણ. જ્ઞાન અને શૌર્ય, આ બંનેનું જે અદ્ભુત મિશ્રણ છે ને, એ જ તો છે ગુજરાતી હોવાનો અર્થ. તો આખી વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. જેમ કવિને ગુજરાતી હોવાના આટલા બધા કારણો પર ગર્વ છે, એમ આપણે સૌએ પોતાની જાતને પૂછવું જોઈએ કે આપણી ઓળખના, આપણા વારસાના
એવા કયા તત્વો છે જે આપણને ગૌરવ અપાવે છે? ખરેખર વિચારવા જેવો સવાલ છે નહીં?